Hello everyone, a very good evening to all of you. Welcome to your favorite interview guidance batch by Web Sankuul Civil Engineering Interview Guidance Batch 2025. મારો અવાજ તમારા બધા સુધી પહોંચી રહ્યો છે? Am I audible, visible to all of you? Quickly tell me in the chat section. Yes. અને બધાને એડ થવાય છે ને? એડ થવામાં કોઈ પ્રોબ્લેમ? યસ યસ યસ. ચાલો જલ્દીથી તમારા ફ્રેન્ડ સર્કલમાં, મિત્ર વર્તુળમાં આપણા આજના સરસ મજાના ફર્સ્ટ ફ્રી ડેમો લેક્ચર ઓફ ઇન્ટરવ્યુ ગાઈડન્સ બેચ 2025 બાય વેબ સંકુલ સિવિલ એન્જિનિયરિંગની લિંક શેર કરી દો. ચાલો જલ્દીથી. યસ, ઓડિબલ, વિઝિબલ પ્રોપરલી? યસ યસ યસ. ચાલો જલ્દીથી જણાવો મને એકવાર ચેટ સેક્શનમાં. Am I audible, visible to all of you, my dear students? મારો અવાજ તમારા બધા સુધી પહોંચી રહ્યો છે? ઓડિયો વિડિયો ઇઝ ક્લિયર? એકવાર જલ્દીથી મને જણાવજો. ઓકે ઓકે. યસ, ધ્રુવીન પટેલ, હર્ષિત પટેલ, કાર્તિકજી, મિત્તલબેન, જીનાલીબેન. ઓકે, સરસ સરસ. ચાલો જલ્દીથી તમારા ફ્રેન્ડ સર્કલમાં આજના સરસ મજાના ડેમો લેક્ચરની લિંક શેર કરી દો ક્વિકલી. ઓકે, આપણે બધા આગળ વધીએ અને સરસ મજાનું આપણે જે ભણવું છે એની આપણે વાત કરીએ. ચાલો વિદ્યાર્થી મિત્રો, આપણે આજે જીઓ ટેકનિકલ એન્જિનિયરિંગ સબ્જેક્ટની વાત કરીશું, બરાબર છે? અને એમાં સૌથી પહેલો ક્વેશ્ચન કંઈક આ રીતનો છે. જોઈએ શું કહે છે પહેલો ક્વેશ્ચન. પહેલો ક્વેશ્ચન કહે છે કે ભાઈ ઓર્ગેનિક સોઇલ અને ઇનઓર્ગેનિક સોઇલને ફિલ્ડ પર ડિફરન્શિએટ કઈ રીતે કરશો? બરાબર છે. આવો પ્રશ્ન પાસ્ટમાં પૂછાયેલો પણ છે જીપીએસસી ના ઇન્ટરવ્યુઝમાં. યસ, કે ભાઈ કઈ રીતે તમે ઓર્ગેનિક સોઇલ અને ઇનઓર્ગેનિક સોઇલને ડિફરન્શિએટ કરશો? તો વિદ્યાર્થી મિત્રો એના માટે 3 ક્રાઇટેરિયા છે, મતલબ 3 વસ્તુ તમારે જોવાની છે. જો આ 3 વસ્તુ તમને જોવા મળે તો તમે એ જે તમને ફિલ્ડ ઉપર સોઇલ દેખાય છે એ ઓર્ગેનિક સોઇલ છે એવું કહી શકો છો. બરાબર છે? ચલો, પહેલી વસ્તુ શું છે? પહેલી તો સ્વાભાવિક રીતે ઓર્ગેનિક સોઇલનો કલર કેવો હોય? ડાર્ક બ્લેક કલર અથવા બ્રાઉન કલર હોય છે, રાઈટ? સરસ મજાનો અહીંયા ગુજલીશમાં તમને જવાબ પણ બનાવીને આપ્યો છે કે ભાઈ જો સોઇલનો કલર ડાર્ક બ્લેક કલર અથવા બ્રાઉન કલર છે તો તે ઓર્ગેનિક સોઇલ છે. પહેલી આ વસ્તુ, બરાબર છે? બીજો પોઈન્ટ અહીંયા જોઈએ આપણે. યસ, બીજો પોઈન્ટ અહીંયા જોઈએ આપણે. યસ, પેલું જરાક બંધ કરી દો ને, એમને પેલું ના ચાલુ થાય એના માટે. શું કહેવાય, વ્હાઇટ બોર્ડ એમને ચાલુ ના થાય એવું અલાઉ, ડોન્ટ અલાઉ કરો. હા, વ્હાઇટ બોર્ડ, અરે વ્હાઇટ બોર્ડ, હા, ડોન્ટ અલાઉ. ઓકે, નહીં, શેર નહીં કરવાનું એવું. હા, યસ યસ. ચલો બીજું જોઈએ વિદ્યાર્થી મિત્રો. બીજો પોઈન્ટ શું કહે છે કે સોઇલમાંથી જો બેડ ઓર્ગેનિક અડર એટલે સ્મેલ આવતી હોય તો બી તમારી એ સોઇલ ઓર્ગેનિક સોઇલ છે એવું કહેવાય છે. અને ત્રીજો સરસ મજાનો પોઈન્ટ છે જેના ઉપર તો હમણાં જીપીએસસી પ્રિલિમ્સમાં એમસીક્યુ બી પૂછી લીધો હતો આ પોઈન્ટ ઉપરથી. બહુ સરપ્રાઇઝિંગ વસ્તુ કહેવાય, રાઈટ? કે આમાં તમારે શું કરવાનું છે કે તમને જે સોઇલ આપેલી છે એ સોઇલને ઓવન ડ્રાઈડમાં ડ્રાય કરી દેવાની. ઓવન ડ્રાઈડ સોઇલ લેવાની અને ઓવન ડ્રાઈડ કરેલી સોઇલની લિક્વિડ લિમિટ ગોતવાની અને પછી એક સાઈડ લખી રાખવાની. અને એ સોઇલનું નેચરલ સ્ટેટ જે હતું એ સ્ટેટમાં એની લિક્વિડ લિમિટ ગોતવાની, એ બી લખી રાખવાની. પછી જોવાનું કે નેચરલ સ્ટેટની એની જે લિક્વિડ લિમિટ છે, કઈ નેચરલ સ્ટેટની એની જે લિક્વિડ લિમિટ છે, એટલે આવી રીતે સમજાય, સમજવું હોય ને તો આવી રીતે સમજાય, સમજવું હોય ને તો કે ભાઈ તમારી જે સોઇલની ઓવન ડ્રાઈડ કરેલી લિક્વિડ લિમિટ હતી, ઓવન ડ્રાઈડ કરેલી લિક્વિડ લિમિટ જે હતી ઓવન ડ્રાઈડ સ્ટેટની, એ ઓછી હોવી જોઈએ કોના કરતા? નેચરલ સ્ટેટમાં સોઇલની જે લિક્વિડ લિમિટ આવી હતી, નેચરલ સ્ટેટમાં સોઇલની જે લિક્વિડ લિમિટ આવી હતી એના 3/4 થી, એટલે એના 0.75, એટલે એના 75% ઓછી હોવી જોઈએ ઓવન ડ્રાઈડ સ્ટેટની લિક્વિડ લિમિટ. તો તમે તમારી સોઇલને ઓર્ગેનિક સોઇલ તરીકે ડિક્લેર કરી શકો
છો. ઇઝ ધીસ પાર્ટ ક્લિયર? ઓકે, યસ ઓર નો માય ડિયર સ્ટુડન્ટ્સ? સમજાઈ ગયું? તો તમે ફિલ્ડ ઉપર ઓર્ગેનિક સોઇલ અને ઇનઓર્ગેનિક સોઇલ ડિફરન્શિએટ કઈ રીતે કરશો, તો એના માટે 3 વસ્તુ આવી ગઈ. બોલો, મજા આવી ગઈ? ખબર પડી ગઈ? સરસ મજાનો પ્રશ્ન છે. યસ ઓર નો? તો ઓવન ડ્રાય સોઇલની લિક્વિડ લિમિટ નેચરલ સ્ટેટની લિક્વિડ લિમિટના 0.75% ઓછી હોય તો તમે તમારી સોઇલને ઓર્ગેનિક સોઇલ કહી શકશો. હવે બીજો સરસ મજાનો પ્રશ્ન છે. બીજો સરસ મજાનો પ્રશ્ન છે કંઈક આવો છે કે ફિલ્ડ ઉપર ક્લે અને સિલ્ટને ડિફરન્શિએટ કઈ રીતે કરશો? કારણ કે ક્લે અને સિલ્ટ બંને ફાઇન ગ્રેઇન સોઇલ છે, તો એને ડિફરન્શિએટ કઈ રીતે કરશો? વિદ્યાર્થી મિત્રો, સેશનને ઇન્ટરેક્ટિવ રાખીશું, એટલે તમે પણ બોલતા રહેજો કે પહેલા પ્રશ્નમાં તમને બધાને આવડ્યું કે નહીં. બરાબર છે? ચલો, હું રેન્ડમલી કોઈ પણ એક વિદ્યાર્થીને કહું છું, એને જવાબ બોલવાનો છે. બોલો, બોલી શકશે કોઈ પહેલા પ્રશ્નનો જવાબ? કારણ કે મેં તમને કીધું હતું કે લાઈવ તમને બોલવાની પણ પ્રેક્ટિસ કરાઈશું. તો આમાંથી કોઈ વિદ્યાર્થી એવો છે કે જેને ટ્રાય કરવો છે? તો આપણે એમને અનમ્યુટ કરીએ અને એ જવાબ બોલે પહેલા પ્રશ્નનો ગુજલીશ ભાષામાં. કોઈ વિદ્યાર્થી મિત્ર સામેથી પ્રયત્ન કરવા માંગશે જવાબ આપવાનો કે ફિલ્ડ ઉપર તમે ઓર્ગેનિક સોઇલ અને ઇનઓર્ગેનિક સોઇલને ડિફરન્શિએટ કઈ રીતે કરશો? આવો પ્રશ્ન પૂછાય તો જેમ મેં તમને સમજાવ્યું એમ 3 મુદ્દા બોલવાના. શું બોલવાનું? કે સર, જો એનો કલર એકદમ ડાર્ક બ્લેક અથવા બ્રાઉન કલર છે તો એ ઓર્ગેનિક સોઇલ છે. જો એનામાંથી બેડ ઓર્ગેનિક સ્મેલ અડર આવે છે તો એ ઓર્ગેનિક સોઇલ છે. અને ત્રીજું, સર, જે આપણને સોઇલ આપેલી છે એની નેચરલ સ્ટેટની લિક્વિડ લિમિટ ના 3/4 એટલે 0.75 થી ઓછી લિક્વિડ લિમિટ જો એની ઓવન ડ્રાઈડ સ્ટેટની હોય તો એ ઓર્ગેનિક સોઇલ છે. આવા 3 મુદ્દા બોલવાના છે. કોઈ વિદ્યાર્થી કે જે પ્રયત્ન કરવા ઈચ્છે છે? છે કોઈ વિદ્યાર્થી કે જે ટ્રાય કરવા ઈચ્છે છે? Is there anyone, my dear students? Quickly tell me in the chat section. Is there anyone કે જે પ્રયત્ન કરવા ઈચ્છે છે? કોઈ નહીં? કોઈને પ્રયત્ન નથી કરવો? હા, કારણ કે ઇન્ટરવ્યુમાં જેટલું બોલશો એટલું વધારે ક્લિયર થશે, એટલું વધારે આઈડિયા આવશે. યસ, ઇઝ ધેર એનીવન? ચાલો, વાંધો નહીં, ડેમો લેક્ચર છે, પહેલો દિવસ છે એટલે બધા હજુ થોડા ગભરાતા હશે કે બધા વચ્ચે ક્યાં બોલવું. પણ બેચમાં તો તમારે આદત પાડવી જ પડશે. અમે તમને આદત પડાવીશું જ કે ટોપિક ભણાયા પછી તમને બોલતા કરીશું કે ભાઈ ચલો હવે તમે આન્સર બોલો. રાઈટ? યસ. અને આવી પ્રેક્ટિસ પહેલી વાર ગુજરાતમાં અમે કરવા જઈ રહ્યા છીએ. ચલો વિદ્યાર્થી મિત્રો, બીજો સરસ મજાનો પ્રશ્ન છે કે ભાઈ ક્લે અને સિલ્ટ આ બંનેને ફિલ્ડ ઉપર ડિફરન્શિએટ કઈ રીતે કરશો? તો આ બંનેને ફિલ્ડ ઉપર ડિફરન્શિએટ કરવા માટે 4 ટેસ્ટ છે. પહેલો ટેસ્ટ છે ડિસ્પર્ઝન ટેસ્ટ, બીજો ટેસ્ટ છે ડ્રાય સ્ટ્રેન્થ ટેસ્ટ, ત્રીજો છે ટફનેસ ટેસ્ટ અને ચોથો છે ડાયલેટન્સી ટેસ્ટ. વિદ્યાર્થી મિત્રો, આ 4 ટેસ્ટ છે કે જેની મદદથી તમે ડિફરન્શિએટ કરી શકશો ફિલ્ડ ઉપર સિલ્ટ અને ક્લેને. હવે આ 4 ટેસ્ટને સમજીએ, પણ તમારા જવાબની શરૂઆત આવી રીતે થવી જોઈએ કે સર, ફિલ્ડ ઉપર હું આ 4 ટેસ્ટની મદદથી સિલ્ટ અને ક્લેને ડિફરન્શિએટ કરીશ. પછી એ તમને કાઉન્ટર ક્વેશ્ચન કરશે જ કે ભાઈ સમજાવો ડિસ્પર્ઝન ટેસ્ટ શું છે, સમજાવો ડ્રાય સ્ટ્રેન્થ ટેસ્ટ શું છે. તો 1 બાય 1 આપણે સમજાવવાનું થશે. તો ડિસ્પર્ઝન ટેસ્ટ શું છે જોઈએ. તો ડિસ્પર્ઝન ટેસ્ટમાં આપણને એવું કહે છે, સમજો શું કહે છે કે ભાઈ ટેક અ 1 સ્પૂન ઓફ ડ્રાય સોઇલ સેમ્પલ. એટલે જે પણ સોઇલ સેમ્પલ છે તમને આપેલું, રાઈટ, કે જેમાં એ સિલ્ટ છે કે ક્લે છે તમારે ડિફરન્શિએટ કરવાનું છે, તો એની 1 સ્પૂન લો. ઓકે, પછી એને પાણીમાં મિક્સ કરો, છે ને, મિક્સ ઇન અ ગ્લાસ ઓફ વોટર. 1 ગ્લાસ પાણીમાં એને મિક્સ કરો. પછી એને 10 થી 15 મિનિટ આપો. જો 10 થી 15 મિનિટની અંદર એ સોઇલના સોઇલ સોલિડ પાર્ટિકલ નીચે સેટલ ડાઉન થઈ જાય તો સમજવું કે મોટા પાર્ટિકલ હશે. હવે આપણે જે ગેમ રમી રહ્યા છીએ સિલ્ટ અને ક્લે માંથી ડિફરન્શિએટ કરવાની, તો એમાં મોટા કોણ હોય? સિલ્ટ અને ક્લેમાં કોણ હોય મોટા? બોલો ભાઈ. યસ, પ્રિલિમ્સ કરેલા બધા વિદ્યાર્થીઓ અહીંયા બેઠા છે તો બોલો, કોણ હોય મોટા પાર્ટિકલ? કયા હોય સિલ્ટ અને ક્લેમાંથી? તો કે સર સિલ્ટ હોય. તો જો 10 થી 15 મિનિટની અંદર એ સેટલ ડાઉન થઈ જાય છે તો એ સોઇલ સિલ્ટી સોઇલ છે, મતલબ એમાં સિલ્ટનું ડોમિનન્સ વધારે છે. આપણે એવું નથી કહેતા કે 100% સિલ્ટ હશે, પણ સિલ્ટનું મેજોરિટી પર્સન્ટેજ હશે. અને જો એ 10 થી 15 મિનિટની અંદર સેટલ નથી થતા, સેટલ ના થાય તો સસ્પેન્શન કેવું દેખાય? દ્રાવણ કેવું દેખાય?
હા, સોઇલનું દ્રાવણ કેવું દેખાય? ટર્બિડ દેખાય. તો જો ટર્બિડ દ્રાવણ દેખાય છે 10 થી 15 મિનિટ પછી પણ, તો ઇટ મીન્સ કે એમાં ક્લે પાર્ટિકલ છે, કારણ કે ક્લે પાર્ટિકલ સાઇઝમાં નાના છે, જે 10 થી 15 મિનિટની અંદર સેટલ ના થઈ શક્યા હોય. યસ ઓર નો માય ડિયર સ્ટુડન્ટ્સ? યસ ઓર નો માય ડિયર સ્ટુડન્ટ્સ? ક્વિકલી ટેલ મી. મજા આવી છે? તો પહેલો ટેસ્ટ આવી રીતે છે, ડિસ્પર્જન ટેસ્ટ, રાઈટ? જો ભાઈ, ફિલ્ડ ટેસ્ટ હોય ને હંમેશા એ એપ્રોક્સિમેટ જ હોય. ફિલ્ડ ટેસ્ટ હંમેશા એપ્રોક્સિમેટ હોય. બાકી તો તમને કોઈ એમ કે ભાઈ સિલ્ટ અને ક્લેના એક્ઝેક્ટ પર્સન્ટેજ ફ્રેક્શન ગોતો, તો એના માટે તો સેડિમેન્ટેશન એનાલિસિસ છે જ ને. યસ ઓર નો? હાઇડ્રોમીટર એનાલિસિસ, પીપેટ મેથડ છે જ ને. પણ અહીંયા પ્રશ્ન શું હતો? પ્રશ્ન ઉપર ફોકસ કરવાનું હતું. પ્રશ્ન હતો ફિલ્ડમાં. પ્રશ્ન હતો ફિલ્ડમાં. ફિલ્ડ ઉપર તમે કઈ રીતે સિલ્ટ અને ક્લેને ડિફરન્શિએટ કરશો, પ્રશ્ન ઉપર ધ્યાન આપવાનું હતું. ફિલ્ડ ઉપર પૂછ્યું હતું, એટલે ફિલ્ડ ઉપર તો તમે ઓબ્વિયસલી સેડિમેન્ટેશન એનાલિસિસ નથી કરી શકવાના હાઇડ્રોમીટર કે પીપેટ થી, રાઈટ? તો એમાં તમારે આવી એપ્રોક્સિમેટ ટેસ્ટ, આવી એપ્રોક્સિમેટ મેથડ જ તમારે અપનાવવી પડે. એમાં પહેલી મેં તમને સમજાવી ડિસ્પર્ઝન ટેસ્ટ. બીજી ટેસ્ટ છે ડ્રાય સ્ટ્રેન્થ ટેસ્ટ. હવે આ ડ્રાય સ્ટ્રેન્થ ટેસ્ટમાં તમારે શું કરવાનું છે? જો સ્પેરિકલ બોલ બનાવવાનો છે. આર પ્રિપેર્ડ? ઓકે, સ્પેરિકલ બોલ બનાવવાનો તમારે. એ સોઇલનો જે બી સોઇલ આપેલી છે એમાં થોડું પાણી નાખી એની પેસ્ટ બનાવી અને સ્પેરિકલ બોલ બનાવવાનો છે. સ્પેરિકલ બોલ બનાવી દીધા પછી તમારે એને એર ડ્રાઇંગ કરવાનો છે. મતલબ એને ગરમ હવા એના ઉપરથી પસાર કરીને એને ડ્રાય કરવાનો છે. ઓકે, અને એ બોલની સાઇઝ પણ કીધી છે 2 to 3 સેન્ટીમીટર હોવી જોઈએ. આફ્ટર એર ડ્રાઇંગ બોલ આર પ્રેસ્ડ બાય ફિંગર્સ, એટલે તમારે પછી ફિંગર્સ એટલે આંગળીઓથી એ બોલને પ્રેસ, દબાવવાનો પ્રયત્ન કરવાનો છે, દબાઈને તોડવાનો છે. હવે અહીંયા આ મેન્યુઅલી ડિસિઝન લેવાનું છે કે સિલ્ટ હશે કે ક્લે હશે. મતલબ તમે એને પોતાની આંગળીઓથી દબાઈને તોડશો એ બોલને. હવે બોલ તૂટવામાં તમને કેટલો અઘરો પડે છે, ઇઝીલી તૂટી જાય છે કે તોડવામાં અઘરું પડે છે, એના આધારે તમે નક્કી કરશો કે કઈ સોઇલ છે. લખેલું છે. હા, ઇફ સોઇલ ઇઝ પ્રેસ્ડ ધેન ઇટ ઇઝ સિલ્ટ. મતલબ જલ્દીથી ઇઝીલી જો એ બોલ તૂટી જાય તમારી આંગળીઓથી, બહુ સરળતાથી જે બોલ તૂટી જાય, તો એ સિલ્ટનો બનેલો હશે. અને ક્લેનો જો બનેલો હશે તો તમને ખબર જ છે કે ક્લેનો બોલ બનાવો પછી ડ્રાય કરો એટલે એકદમ પેલો પથરા જેવો કડક થઈ જાય, એટલે તોડવો અઘરો પડે. જો તોડવો અઘરો પડે છે તો એ ક્લે તરફ છે. હા, લખ્યું છે ઇફ ઇટ ડઝ નોટ પ્રેસ, એટલે હાર્ડ છે, તો એનો મતલબ કે ક્લી સોઇલનો બનેલો હતો. એનો મતલબ તમને જે સોઇલ સેમ્પલ આપવામાં આવ્યું હતું એમાં ક્લેનું ડોમિનન્સ વધારે હતું, એમાં ક્લેના પર્સન્ટેજ વધારે હતા. બોલો વિદ્યાર્થી મિત્રો, મજા આવી છે? આ એક એક ટેસ્ટ તમારો ઇન્ડિવિજ્યુઅલ ક્વેશ્ચન બની શકે છે. હા, તમને એવું બી પૂછી શકે છે કે ડ્રાય સ્ટ્રેન્થ ટેસ્ટ સમજાવો, તમને એવું બી પૂછી શકે છે ડાયલેટન્સી ટેસ્ટ સમજાવો. બોલો, એક એક ટેસ્ટ તમને સમજણ પડી રહ્યો છે? મજા આવી રહી છે? વિદ્યાર્થી મિત્રો જલ્દીથી જણાવજો મને. ઓકે, યસ, વિદ્યાર્થી મિત્રો જલ્દીથી જણાવજો મને. જીપીસીબી નું કટ ઓફ બી કહીશું. હા, થોડા સમય પછી જીપીસીબી નું કટ ઓફ બી કહીશું. હા, ઓકે. કેકેજી તમે તો એ જ ને જે મને ટેલિગ્રામમાં મેસેજ કરો છો? આઈ થિંક ટેલિગ્રામમાં તમારા બહુ મેસેજ આવે છે, એ જ છો? હા, ના, એ તો કેસીભાઈ છે, કેસીભાઈ છે કોઈક. બરાબર છે. હા, અચ્છા, તમે જ છો. બરાબર છે. હા, ચલો ભાઈ, તમારે એક સાથે કેટલી બેચ જોઈએ બકા? પહેલા મને મેસેજ કરતા કે સર ઇન્ટરવ્યુ બેચ લઈને આવો, ઇન્ટરવ્યુ બેચ લઈને આવો. હા, હવે ઇન્ટરવ્યુ બેચ લઈને આવ્યા તો હવે કે સર મેઇન્સ બેચ લઈને આવો, મેઇન્સ બેચ લઈને આવો. હે, ચલો, તમારે તૈયારી કરવાની છે કે ખાલી આજ વાતો કરવાની છે? ચાલો વિદ્યાર્થી મિત્રો, તો આપણે સરસ મજાના બે ટેસ્ટ વિશે માહિતી મેળવી લીધી. હવે આગળ જઈએ. નેક્સ્ટ થર્ડ ટેસ્ટ જોઈએ. થર્ડ ટેસ્ટ શું કહે છે? જો ટોટલ 4 ટેસ્ટ છે ફિલ્ડ ઉપર સિલ્ટ અને ક્લેને ડિફરન્શિએટ કરવા માટેના. થર્ડ ટેસ્ટ છે ટફનેસ ટેસ્ટ. શું કહે છે ટફનેસ ટેસ્ટ? જો ટફનેસ ટેસ્ટ સિમ્પલ છે, તમે ભણેલો બી છે બધાએ, કે ભાઈ 3 mm ની થ્રેડ બનાવવાની, 3 mm ડાયામીટરની. ઓકે, રોલ્ડ બિટવીન ધ પામ, એટલે તમારી હથેળીની વચ્ચે એને રોલ્ડ કરવાની આ રીતે. અને જો ક્રેક જોવા મળે તો એ સિલ્ટ છે.
અને અગર ક્રેક ના જોવા મળે, બરાબર, ઇઝીલી રોલ થઈ જાય, ક્રેક ના જોવા મળે, તો એ ક્લેની બનેલી છે. ઓકે, યસ યસ. ના, અહીંયા જ રહેશે સેશન. ઓકે સ્મિતજી, યુટ્યુબ પર અપલોડ નહીં થાય, સેશન અહીંયા જ રહેશે. ઓકે, સો વિદ્યાર્થી મિત્રો, અહીંયા શું કરવાનું છે? ટફનેસ ટેસ્ટમાં 3 mm ડાયામીટરની થ્રેડ બનાવવાની છે સોઇલની. ઓકે, સોઇલમાં થોડું પાણી નાખી પેસ્ટ બનાવી અને સરસ મજાની એની 3 mm ડાયામીટરની થ્રેડ બનાવવાની છે, આવી રીતે હથેળીઓ વચ્ચે આમ રોલ ઓન કરીને. ઓકે, પછી તમે જે થ્રેડ બનાવી એમાં જો ક્રેક જોવા મળી જાય, હવે તમે વિચારો, લોજિક વિચારો કે ક્રેક જોવા મળી જાય એનો મતલબ કે એમાં પ્લાસ્ટિસિટી નેચર ઓછું છે અથવા નથી. તમને ખ્યાલ જ છે ને, પ્લાસ્ટિક લિમિટની આ બાજુ આવી જાય, પ્લાસ્ટિક લિમિટની આ બાજુ આવી જાય સેમી સોલિડ સોલિડ તરફ, તો જ એમાં ક્રેક જોવા મળતી હતી. એનો મતલબ અહીંયા પ્લાસ્ટિસિટી નેચર ઓછું પડે છે અથવા નથી. હવે પ્લાસ્ટિસિટી નેચર શેમાં ઓછું હોય સિલ્ટ અને ક્લેની કમ્પેર કરો તો ઓબ્વિયસલી સિલ્ટમાં. તો ઇટ મીન્સ કે ક્રેક પડ્યો છે એટલે સિલ્ટી સોઇલ છે. તમને જે સેમ્પલ આપવામાં આવ્યું છે સિલ્ટનું છે, આવું તમે જજમેન્ટ લઈ શકો. અગેન આ બધા જજમેન્ટ લેવાના છે, આ બધા ફિલ્ડ ટેસ્ટ છે. ફિલ્ડ ટેસ્ટ ક્યારેય એક્યુરેટ ના હોય, એ પૂછવા વાળાને પણ ખ્યાલ જ છે, એટલે એની તમે ચિંતા કરતા નહીં. અને જો ક્રેક નથી પડી રહી અને સરસ મજાનું બે હથેળીઓ વચ્ચે એ થ્રેડ રોલ ઓન થઈ જ રહી છે, રાઈટ, તો એ ક્લે છે. મતલબ એમાં પ્લાસ્ટિસિટી જોરદાર છે અને ક્લેની પ્લાસ્ટિસિટી વધારે જ હોય છે, એ આપણને બધાને ખબર છે. યસ ઓર નો માય ડિયર સ્ટુડન્ટ્સ? ચાલો, સરસ, યસ. તો આ તો ટફનેસ ટેસ્ટ. ત્યારબાદ છે ડાયલેટન્સી ટેસ્ટ. વિદ્યાર્થી મિત્રો, ત્યારબાદ છે ડાયલેટન્સી ટેસ્ટ. ડાયલેટન્સી ટેસ્ટમાં શું કરવાનું છે? જો, ટેક અ મોઇસ્ટ ઓર વેટ સેમ્પલ ઓફ સોઇલ. ઓકે, અને એને હથેળી ઉપર મૂકો. મતલબ તમારે મોઇસ્ટ સેમ્પલ લેવાનું છે, પાણી વાળું. ઓકે, મોઇસ્ટ અથવા સેચ્યુરેટેડ સેમ્પલ લેવાનું છે હથેળી ઉપર. ઓકે, અને પછી એને શેક કરવાનું છે. મતલબ એને આમ 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 કરી અને શેકિંગ આપો એને, બરાબર ને? હા, પેલું માવો ઘસવાવાળા આમ આમ કરતા હોય ને, હા હા, એવું કરવાનું છે તમારે, બરાબર? આમ 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 કરવાનું છે અને શેકિંગ આપવાનું છે. હવે શેકિંગ આપવાથી શું થશે? તો જો એ સોઇલ સિલ્ટી સોઇલ હશે, સિલ્ટી સોઇલના પાર્ટિકલ મોટા હોય, સિલ્ટી સોઇલની પરમેબિલિટી વધારે હોય કમ્પેર ટુ ક્લે, તો પાણી ઉપર આવી જશે, મતલબ ટોપ સરફેસ ઉપર પાણી દેખાશે, એવું આનું કહેવું છે. અને જો ક્લેઈ સોઇલ હશે તો જેની પરમેબિલિટી ખૂબ નાની હશે, તો એ ટોપ સરફેસ ઉપર પાણી નહીં આવવા દે. તો જો ટોપ સરફેસ ઉપર પાણી આવી જાય છે તો એ સિલ્ટ છે. લખેલું છે ઇફ ધી સરફેસ ઓફ ધ સોઇલ બીકમ શાઇનિંગ શેનાથી થાય છે? પાણી ઉપર આવવાથી. તો હા, ઇટ મીન્સ કે વોટર કમ્સ આઉટ, હા, ઓન ધી સરફેસ, તો એ સોઇલ સિલ્ટ છે. અને અગર ટોપ સરફેસ સાઇન નથી મારતી, યસ, ડલ રહે છે, ઇટ મીન્સ કે પાણી ઉપર નથી આવ્યું, ઇટ મીન્સ કે સોઇલ ક્લેઈ સોઇલ છે. બરાબર છે? હા, સ્વાભાવિક રીતે આ થોડોક બહુ ઇલોજિકલ ટેસ્ટ લાગે આપણને, પણ છે હવે આવો ટેસ્ટ આપણી જોડે, તો શું કરી શકીએ, રાઈટ? છે તો આપણે સમજાવવો બી પડશે. પણ અગેન મેં તમને કીધું એમ કે જ્યારે બી ફિલ્ડ ટેસ્ટ ભણતા હોઈએ ત્યારે એક વસ્તુ દિમાગમાં ક્લિયર રાખવાની કે આ ક્યારેય એક્યુરેટ ટેસ્ટ નથી. ફિલ્ડ ટેસ્ટો ક્યારેય એક્યુરેટ ટેસ્ટ ના હોય, એ બધા થોડાક લમસમ એપ્રોક્સિમેટ ટેસ્ટ જ હોય. ફિલ્ડ ટેસ્ટ એકદમ એક્યુરેટ અને સોફિસ્ટિકેટેડ ટેસ્ટ જોતા હોય તો તમારે લેબમાં જવું પડે. પણ આપણને અહીંયા પ્રશ્ન હતો કે ફિલ્ડમાં તમે કઈ રીતે ડિફરન્શિએટ કરશો સિલ્ટ અને ક્લેને, તો એટલે આપણે જવાબમાં આ 4 ટેસ્ટનું નામ લેવું પડ્યું. અગર આ જ ક્વેશ્ચનમાં આપણે ટ્વિસ્ટિંગ જોઈએ, આ જ ક્વેશ્ચનમાં આપણને એવું પૂછે તો કે ભાઈ લેબમાં કઈ રીતે ડિફરન્શિએટ કરશો ક્લે અને સિલ્ટને, તો શું કહેશો? તો તમે જશો સેડિમેન્ટેશન એનાલિસિસમાં, તો તમે જશો હાઇડ્રોમીટર એનાલિસિસ અને પીપેટ મેથડ. પણ ઓબ્વિયસલી ઇન્ટરવ્યુ છે તો એ લોકોનું ફિલ્ડ રિલેટેડ પ્રશ્નો પૂછવાનું થોડુંક વધારે ઇન્ક્લિનેશન હોય, એટલે આપણે આ ફિલ્ડ વાળો પ્રશ્ન અહીંયા લીધો છે. બાકી લેબ વાળું તો તમે પ્રિલિમ્સમાં પણ ભણો જ છો. યસ ઓર નો? યસ ઓર નો માય ડિયર સ્ટુડન્ટ્સ? ક્વિકલી ટેલ મી ઇન ધ ચેટ સેક્શન. હાઉ વોઝ યોર એક્સપિરિયન્સ ટીલ નાઉ ઇન ધ સેશન? મજા આવી રહી છે? કંઈક નોલેજ મળી રહ્યું છે? જલ્દીથી જણાવજો વિદ્યાર્થી મિત્રો. એકચ્યુઅલ બેચમાં લેક્ચર આવશે ત્યારે તો અમે તમને પેલું કહેવાય ને કે પકડી પકડીને જવાબ બોલાવડાવીશું, બરાબર છે? અત્યારે ડેમો છે એટલે તમને એટલો ફોર્સ નથી કરતા, પણ એકચ્યુઅલ બેચના લેક્ચરમાં તો તમારે જવાબ બોલવો પડશે. એકવાર ફેકલ્ટીએ અહીંયા શીખવાડી દીધો પછી તમારે બોલવાની પ્રેક્ટિસ કરવી પડશે. રેન્ડમલી કોઈ બી વિદ્યાર્થીને અનમ્યુટ કરવામાં આવશે અને એ જવાબ બોલશે. આમાંથી બી કોઈને હજુ પ્રયત્ન કરવો હોય તો એ કરી શકે છે.
યસ, આમાંથી બી કોઈને અત્યારે પ્રયત્ન કરવો હોય તો વી આર ઓપન ફોર ધેટ. કરી શકો છો પ્રયત્ન કે સર હું બોલવાનો પ્રયત્ન તો કરું. ખોટું પડે તો એમાં શું થઈ ગયું? શીખવા જ મળવાનું છે. સમજો, લર્નિંગ જ થવાનું છે કે આ ફાઇનલ ઇન્ટરવ્યુ તો છે નહીં અત્યારે. ખોટું પડ્યું તો શું થઈ ગયું? શીખવા મળશે. ચલો, સરસ મજાનો એક પ્રશ્ન છે એના પછી, ફ્લોટિંગ રાફ્ટ ફાઉન્ડેશન એટલે શું? જેનું બીજું નામ કમ્પનસેટેડ રાફ્ટ ફાઉન્ડેશન છે. ઇનફેક્ટ આનું ત્રીજું બી નામ છે બેલેન્સ્ડ રાફ્ટ ફાઉન્ડેશન પણ નામ છે. એટલે શું? સમજાવો. છે? હા હા હા, રેકોર્ડેડ લેક્ચર જોવું હોય તો બી તમને આપણી એપ્લિકેશનમાં મળી જશે સ્મિતજી. ઇફ યુ વોન્ટ અ રેકોર્ડેડ લેક્ચર તો બી તમને સરસ મજાનું આ રેકોર્ડેડ લેક્ચર મળી જશે સ્મિતજી આપણા એપ્લિકેશનમાં. હા, આપણા બેચના જે બી લેક્ચર્સ થશે એ ઝૂમ પર થશે અને એ તમને રેકોર્ડેડ ફોર્મમાં મળી જશે એપ્લિકેશનમાં. ઇનફેક્ટ બેચમાં જે વિદ્યાર્થી મિત્રો એડમિશન લેશે એમને તો ડાયરેક્ટ એપ્લિકેશનમાં જઈને જ લાઈવ જોવાનું છે. એપ્લિકેશનમાં જ તમને લાઈવ દેખાશે અને રેકોર્ડેડ બી ત્યાં જ મુકાશે. યસ યસ, આપણે એપ્લિકેશનમાં જ વિદ્યાર્થી મિત્રોને લાઈવ જોવાનું છે અને ત્યાં જ તમારા રેકોર્ડેડ લેક્ચર મુકાશે. 1 વર્ષ સુધી તમારી જોડે રહેશે રેકોર્ડેડ લેક્ચર. ઓકે સ્મિતજી? યસ યસ યસ. અને આપણી જબરજસ્ત ફેકલ્ટી ટીમ તો તમે બધાએ જોઈ જ છે. ભાઈ જરાક મને એ બી કહેજો કે કેવું લાગ્યું આપણી ફેકલ્ટી ટીમ જોઈને બધાને? હાઉ વોઝ અવર ફેકલ્ટી ટીમ? ગઈકાલે જે તમને બતાવીએ 8 થી 9 ફેકલ્ટીઝની ટીમ, જેમાં દરેક ફેકલ્ટી એ પોતે ગવર્મેન્ટ ઓફિસર છે અને એમાં બી NL ચૌહાણ સરને તમે બધા કાલે મળ્યા, રાઈટ? હા, કે જેમનો એક્સપિરિયન્સ જ 34 યર્સ ગવર્મેન્ટમાં અને 9 યર્સ પ્રાઇવેટમાં. યસ હા યસ, NL ચૌહાણ સરનો આપણે ફોટો મૂક્યો હતો ને. બીજા બધા તો ગવર્મેન્ટ ઓફિસર છે એટલે એમનું કઈ રીતે મૂકી શકીએ કેવિનજી? બરાબર ને? હા બરાબર ને? ચાલો ઠીક છે, હું સમજી ગયો છું કેવિનજી તમે શું કહેવા માંગો છો. તમારે કેમ ફોટો જોવો છે સમજી ચૂક્યો છું. બરાબર છે? હા, પણ સોરી ફોર ધેટ. બરાબર છે? તમને જેમને બી મોકલ્યા છે એમને કહી દેજો. ઓકે? હા, એમને કહી દેજો કે સોરી ફોર ધેટ. ઓકે, ચલો. સો ફ્લોટિંગ રાફ્ટ ઓર કમ્પનસેટેડ રાફ્ટ ફાઉન્ડેશન જે છે એટલે શું? આવો એક સરસ મજાનો પ્રશ્ન પૂછાય છે. તો ભાઈ ચલો સમજીએ, ફ્લોટિંગ રાફ્ટ ફાઉન્ડેશન અથવા કમ્પનસેટેડ રાફ્ટ ફાઉન્ડેશન એટલે શું એ સમજીએ. તો ફ્લોટિંગ રાફ્ટ ફાઉન્ડેશન એ કન્સેપ્ટ શું છે એને થોડોક અહીંયા તમને સમજાવું, પછી આપણે એ જે બી લખેલું છે એને પણ સમજીશું. બરાબર છે? આપણે સમજીએ ફ્લોટિંગ રાફ્ટ ફાઉન્ડેશન. ઓકે, ફ્લોટિંગ રાફ્ટ ફાઉન્ડેશન. ઓકે, હા, જસ્ટ લેક્ચર પછી તમે કોલ કરી શકો છો. ઓકે, લેક્ચર પછી તરત તમે કોલ કરી શકો છો. ઓકે સ્મિતજી? તો ફ્લોટિંગ રાફ્ટ ફાઉન્ડેશન શું છે સમજવા જેવી વાત છે. જુઓ ભાઈ, સમજો કે આ છે તમારું ગ્રાઉન્ડ લેવલ. આ છે તમારું ગ્રાઉન્ડ લેવલ અને અહીંયાથી સપોઝ આ છે તમારી ડેપ્થ ઓફ ફૂટિંગ, એટલે આ લેવલે આવીને તમે સપોઝ કે ફૂટિંગ મૂકવાના છો. આ લેવલે આવીને તમે તમારા સ્ટ્રક્ચરનું ફૂટિંગ મૂકવાના છો. એટલે આ બેઝ ઓફ ધ ફૂટિંગના નીચેની સોઇલ થઈ. આ બધી બેઝ ઓફ ધ ફૂટિંગના નીચેની સોઇલ થઈ અને આ થયું તમારું બેઝ ઓફ ધ ફૂટિંગ, આ વાળું લેયર. બરાબર ને? આ આખું બેઝ ઓફ ધ ફૂટિંગ થયું. હવે વિદ્યાર્થી મિત્રો, આપણે આટલી સોઇલ એક્સકેવેટ કરીને બહાર કાઢી દઈએ છીએ. બરાબર છે? અને આપણું સરસ મજાનું કન્સ્ટ્રક્શન કરતા હોઈએ છીએ બિલ્ડિંગનું, અને પછી પાછી એને ફિલ કરતા હોઈએ છીએ, એટલે એને બેકફિલ કહીએ છીએ. આ કેટલા વજનની સોઇલ બહાર કાઢતા હોઈએ છીએ? તો આપણને બધાને ખબર છે, ગામા ઓફ ધેટ સોઇલ. ગામા બલ્ક લખવું, જનરલાઇઝ લખવું હોય એટલે ઇન્ટુ DF. આટલા વજનની આપણે સોઇલ બહાર કાઢતા હોઈએ છીએ. હવે વિદ્યાર્થી મિત્રો, ફ્લોટિંગ રાફ્ટ ફાઉન્ડેશનમાં કન્સેપ્ટ એવો છે કે તમે આ જેટલા વજનની સોઇલ બહાર કાઢી, આટલું વજન તો આ વાળી સોઇલ, આ લેયર નેચરલી પહેલેથી જ સહન કરી શકતી હતી. એના માટે એને એડિશનલ કોઈ
ફાઉન્ડેશન ડિઝાઇનની જરૂર નથી? ના, નથી સાહેબ. તો બસ તમે જેટલા વજનની સોઇલ બહાર કાઢી એટલા જ વજનનું જો તમે અહીંયા બિલ્ડિંગ મૂકો છો, એટલે બિલ્ડિંગમાં પછી બધું આવી ગયું, સુપરસ્ટ્રક્ચરનો લોડ, સેલ્ફ વેઇટ ઓફ ફૂટિંગ, બધું એ બધો લોડ થઈને જો તમે એટલો જ મૂકો છો, કેટલો? જેટલું વજન બેકફિલ સોઇલનું આ લેયર વાળી સોઇલ પહેલેથી સહન કરતી હતી, તો શું થાય? નેટ પ્રેશર 0 થઈ જાય વિદ્યાર્થી મિત્રો. નેટ પ્રેશર શું થઈ જાય? 0 થઈ જાય. નેટ પ્રેશર કેમ 0 થાય? બધાને કનેક્ટ થઈ ગયું હશે, હે ને? હા, તો બી સમજાવું. નેટ પ્રેશર એટલે આપણે એવું બોલતા હતા. શું બોલતા હતા ભાઈ? તો કે સુપર સ્ટ્રક્ચરનો લોડ, સુપર સ્ટ્રક્ચરનો લોડ પ્લસ સલ્ફેટ ઓફ ફૂટિંગ માઇનસ બેકફિલ પ્રેશર. બેકફિલ પ્રેશર કેટલું હોય? ગામા ઇન્ટુ ડીએફ માઇનસ બેકફિલ પ્રેશર, એટલે નેટ પ્રેશર થાય. હવે આપણે હમણાં જ વાત કરી શું કે અહીંયા આપણે એટલો જ લોડ સ્ટ્રક્ચરનો મૂકીએ છીએ ફૂટિંગના સલ્ફેટ સાથે જેટલા વજનની આપણે સોઇલ બહાર કાઢી હતી. તો આ જેટલા વજનની સોઇલ બહાર કાઢી હતી એટલું જ આ છે. તો આની વેલ્યુ પણ ગામા ઇન્ટુ ડીએફ જ છે, માઇનસ ગામા ઇન્ટુ ડીએફ, એટલે અલ્ટિમેટલી શું આવી જાય? 0. તો નેટ પ્રેશર શું થઈ જાય? 0. સમજાયું વિદ્યાર્થી મિત્રો? તો આ કન્સેપ્ટ છે. આને કહેવાય છે કમ્પનસેટેડ રાફ્ટ ફાઉન્ડેશન. માય ડિયર સ્ટુડન્ટ્સ, આને કહેવાય છે કમ્પનસેટેડ રાફ્ટ ફાઉન્ડેશન અથવા બેલેન્સ્ડ રાફ્ટ ફાઉન્ડેશન અથવા ફ્લોટિંગ રાફ્ટ ફાઉન્ડેશન. હવે તમે જ મને કહો, શું પ્રેક્ટિકલી આવું પોસિબલ છે? નથી પોસિબલ. કેમ? તો કે સાહેબ બિલ્ડિંગનું વજન, સ્ટ્રક્ચરનું વજન એટલું બધું હોય કે એટલી બધી સોઇલ આપણે એક્સકેવેટ કરીને ખોદીને બહાર ના કાઢી શકીએ. બરાબર છે, બહુ સરસ, પરફેક્ટ વાત છે. પણ મને એમ કહો કે એવું તો કરી શકીએ ને? કેવું? કે તમે અહીંયા કમ્પનસેટેડ રાફ્ટ ફાઉન્ડેશનમાં એક વસ્તુ ઓબ્ઝર્વ કરી હોય તો તમે આ જે સોઇલ બહાર કાઢી છે એ પાછી ફિલ નથી કરતા. યસ, પાછી ફિલ નથી કરતા તમે. એટલે તો અહીંયા તમે આ વજનમાં એનું વજન એડ નતું કર્યું બેકફિલનું, રાઈટ? પાછી એડ નથી કરતા. એટલે આ બી યાદ રાખજો કે ફ્લોટિંગ રાફ્ટ ફાઉન્ડેશન એટલે નો બેકફિલ, બેકફિલિંગ પાછું નથી થતું. તો આ વસ્તુ આપણે ભલે એવું ના કરી શકીએ કે જેટલું બેકફિલનું વજન બહાર કાઢ્યું છે, જેટલી સોઇલ બહાર કાઢી છે એક્સકેવેટ કરીને એટલા જ વજનનું બિલ્ડિંગ મૂકી, આ પ્રેક્ટિકલી પોસિબલ ના હોય. પણ એટલીસ્ટ તમે આ સોઇલ પાછી ના નાખો તો એટલું વજન તો આ વાળી સોઇલ ઉપર ઓછું આવે, બેઝ ઓફ ધ ફૂટિંગના નીચે વાળી સોઇલ ઉપર. અને આ કન્સેપ્ટ આપણે બધી જ જગ્યાએ બેઝમેન્ટ વાળું જે પાર્કિંગ વાળો કન્સેપ્ટ છે, બેઝમેન્ટ વાળો કન્સેપ્ટ ત્યાં આપણે અપનાવીએ છીએ. બેઝમેન્ટમાં આપણે પાછું બેકફિલિંગ કરતા નથી ઓબ્વિયસલી, તો બેઝમેન્ટ બને. જ્યાં તમે બેકફિલિંગ કરવાના હો છો ત્યાં બેકફિલિંગ નથી કરતા એટલે તો ત્યાં તમે બેઝમેન્ટ બનાવી શકો છો. તો બેઝમેન્ટમાં નો બેકફિલિંગ નામનો કન્સેપ્ટ હોય છે વિદ્યાર્થી મિત્રો, આપણને ખબર હોવી જોઈએ. તો આ કન્સેપ્ટ યુઝ ક્યાં થાય છે? બેઝમેન્ટ પાર્કિંગમાં. પડી ખબર બધાને? બોલો, આવી મજા? ના ખબર પડી હોય તો પૂછી લેજો બિંદાસ. એટલે ફ્લોટિંગ રાફ્ટ ફાઉન્ડેશન કે કમ્પનસેટેડ રાફ્ટ ફાઉન્ડેશન કે બેલેન્સ્ડ રાફ્ટ ફાઉન્ડેશનમાં બે વસ્તુ અગત્યની હોય છે કે સર આ એક એવું ફાઉન્ડેશન છે, એવું ફૂટિંગ છે કે જેમાં નેટ પ્રેશર 0 હોય છે અને જેમાં આપણે બેકફિલિંગ નથી કરતા. આપણે ફરી પાછી એ સોઇલ જે આપણે એક્સકેવેટ કરીને બહાર કાઢી છે નથી ફિલ કરતા. એની જગ્યાએ આપણે એવું કરીએ છીએ કે જેટલા વજનની સોઇલ બહાર કાઢી હતી એટલા જ વજનનું સુપરસ્ટ્રક્ચરનો લોડ અને સલ્ફેટ ઓફ ફૂટિંગ એટલા જ વજનનું મૂકીએ છીએ જેથી કરીને નેટ પ્રેશર 0 રહે. બોલો જલ્દીથી વિદ્યાર્થી મિત્રો મને ચેટ સેક્શનમાં જણાવશે હાઉ વોઝ યોર એક્સપિરિયન્સ ટીલ નાઉ. કેવી મજા આવી? દરેકે દરેક વિદ્યાર્થી મિત્રો ચેટ સેક્શનમાં જણાવશે ટીલ નાઉ હાઉ વોઝ યોર એક્સપિરિયન્સ. તો આનો જ એક સરસ મજાનો જવાબ આપણને બનાવીને આપ્યો છે. શું કીધું છે? શું કીધું છે? જો વિદ્યાર્થી કે સર આ એક એવું ફાઉન્ડેશન છે કે જેમાં નેટ પ્રેશર ઓન સોઇલ બિલો ધ બેઝ ઓફ ધ ફૂટિંગ 0 હોય છે. કારણ કે
એક્સકેવેટ કરીને જેટલી સોઇલ રિમૂવ કરવામાં આવી હોય છે એટલા જ વેઇટનું એટલા જ વજનનું સ્ટ્રક્ચર ત્યાં કન્સ્ટ્રક્ટ કરવામાં આવે છે. બીજું એક વસ્તુ બી એડ કરી શકીએ કે આ ફાઉન્ડેશનમાં બેકફિલિંગ કરવામાં આવતું નથી. આ ફાઉન્ડેશનમાં બેકફિલિંગ કરવામાં આવતું નથી. બોલો વિદ્યાર્થી મિત્રો, મજા આવી? યસ. ફ્લોટિંગ રાફ્ટ ફાઉન્ડેશન 100% તમે એપ્લાય ના કરી શકો. ઓકે, ફ્લોટિંગ રાફ્ટ ફાઉન્ડેશન 100% તમે એપ્લાય ના કરી શકો, પણ તમે એનો કન્સેપ્ટ વાપરો છો. ક્યાં વાપરો છો કેવિનજી? તો બધા જ બેઝમેન્ટ વાળા બિલ્ડિંગ્સમાં. કારણ કે બેઝમેન્ટમાં આપણે શું કરતા હોઈએ છીએ કેવિનજી? બેકફિલિંગ પાછું નથી કરતા હોતા. હા, અચ્છા, હવે હું તમને એમ કહું કે કેમ એવું કીધું કે 100% આ કન્સેપ્ટ નથી વાપરતા? કારણ કે બકા એ જેટલા બી બેઝમેન્ટ વાળા બિલ્ડિંગ બને છે એમાં એવું નથી હોતું કેવું કે જેટલી સોઇલ એક્સકેવેટ કરીને બહાર કાઢી એટલા જ વજનનું બિલ્ડિંગ હોય. ના, એનાથી ઘણા વધારે વજનનું બિલ્ડિંગ હોય છે. પણ હા, એમાં બેકફિલિંગ નથી કરતા હોતા એટલે એટલું પ્રેશર ઓછું જાય તમારા બેઝ ઓફ ધ ફૂટિંગની નીચેની સોઇલ ઉપર. એટલે એટલી એસબીસી ઓછી હોય તો ચાલે, એટલો એનામાં સ્ટ્રેસ ઓછો ડેવલપ થશે. ઓકે કેવિનજી, કન્સેપ્ટ ઇઝ ક્લિયર? એકચ્યુઅલી ફ્લોટિંગ રાફ્ટ ફાઉન્ડેશન તો એવું જ કહે છે કે જેટલી સોઇલ એક્સકેવેટ કરીને બહાર કાઢી એટલા જ વજનનું બિલ્ડિંગ મૂકો, પણ એવું પ્રેક્ટિકલી પોસિબલ નથી. પણ એટલીસ્ટ આપણે એ કન્સેપ્ટ તો વાપરી શકીએ શું કે બેકફિલિંગ પાછું નહીં કરવાનું, જેથી કરીને બેકફિલના લીધે જેટલું પ્રેશર અહીંયા ડેવલપ થવાનું હોય એટલું ઓછું થાય. તો એટલો તમને નેટ પ્રેશરમાં ફાયદો મળે, એટલું ઓછું નેટ પ્રેશર આવે. પડી ખબર? આઈ મજા? Is there any doubt, my dear students? Quickly tell me in the chat section. ભાઈ હજુ કોઈને આ ડિટેલમાં સમજવું હોય, હજુ કંઈ પણ વસ્તુ ક્લિયર કરવી હોય તો જલ્દીથી મને કહેજો. સર, આ ઇન્ટરવ્યુ બેચમાં કેટલી વાર ઓફલાઈન ઇન્ટરવ્યુ આપી શકીશું? તમે કહેશો એટલી વાર, તમને જ્યાં સુધી સેટિસ્ફેક્શન નહીં મળે ત્યાં સુધી. ચિરાગજી, નિશ્ચિંત રહો, તમને જ્યાં સુધી સેટિસ્ફેક્શન નહીં મળે ત્યાં સુધી. બરાબર છે? પણ તમે ગાંધીનગર આવવા માટે રેડી હોવા જોઈએ. પછી એવું ના કહેતા કે સાહેબ મારા ગામે આવો, મારા શહેરમાં આવો ઓફલાઈન મોક ઇન્ટરવ્યુ લેવા. હા, કેમ કે ઓફલાઈન મોક ઇન્ટરવ્યુમાં મેં જોયેલું છે, આટલા વર્ષોનો મારો તો અનુભવ છે, 7-7.5 વર્ષથી આ ફિલ્ડમાં છું, કે વિદ્યાર્થી મિત્રો પછી એવું કહે છે કે સાહેબ ગાંધીનગર આવવું પડશે. હવે આ પ્રશ્ન જ વેલિડ નથી. બકા ગાંધીનગર જ આવવું પડે ને, એકેડેમી ગાંધીનગર હોય તો ઓફલાઈન મોક ઇન્ટરવ્યુ ગાંધીનગર જ થાય. તમે જીપીએસસી ને આવું પૂછો છો હે કે સાહેબ ઇન્ટરવ્યુ આપવા ગાંધીનગર આવવું પડશે? નહીં પૂછતા ને, જીપીએસસી નું ઇન્ટરવ્યુ આપવા ગાંધીનગર જ આવો છો ને. બસ તો એ જ રીતે સ્વાભાવિક છે કે તમારે ગાંધીનગર આવવું પડે મોક ઇન્ટરવ્યુ આપવા. હા હા, ડેફિનેટલી હર્ષિતજી વધી જ જાય. એટલે એ તો એક્સકેવેશન આમે કન્સ્ટ્રક્શન કરવા માટે કરવાનું છે. પણ તમે જે કહો છો એ બહુ પરફેક્ટ પોઈન્ટ છે કે 100% મારે ફ્લોટિંગ રાફ્ટ ફાઉન્ડેશનનો ફંડા યુઝ કરવો હોય, કન્સેપ્ટ યુઝ કરવો હોય તો કોસ્ટ વધી જાય. જેમ કે એક્ઝામ્પલ લઉં હર્ષિતજી, કે બુર્જ ખલીફા જેવી સોઇલમાં મારે આ ફ્લોટિંગ રાફ્ટ ફાઉન્ડેશન આપવું હોય તો પાગલ થઈ જવાય. હું ઘણીવાર હસી મજાકમાં કહેતો હોઉં છું કે બુર્જ ખલીફા ઓલરેડી આટલી હેવી વેઇટ વાળી બિલ્ડિંગ છે. હવે તમારે એવું કરવું હોય કે એનું જેટલું વજન છે એના ફૂટિંગ સાથે એટલા જ વજનની સોઇલ પહેલા એક્સકેવેટ કરીને બહાર કાઢો તો જ થાય ને ફ્લોટિંગ રાફ્ટ ફાઉન્ડેશન, કમ્પન્સેટેડ રાફ્ટ ફાઉન્ડેશન. હા, હવે એટલા વજનની સોઇલ બહાર કાઢવા માટે તમારે કેટલું ઊંડું જવું પડે? એટલે હું મજાકમાં કહેતો હોઉં છું કે તમે ખોદતા 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 પાતાળ લોકમાં ઘૂસી જશો. પાતાળ લોકમાં ઘૂસી જશો, શેષનાગને જઈને મળી આવશો. આ જસ્ટ રમૂજી વેમાં, ફની વેમાં કહેતો હોઉં છું કે આટલું બધું એક્સકેવેશન કરવું પડે એમ. હા, એટલે 100% ફ્લોટિંગ રાફ્ટ ફાઉન્ડેશનનો ફંડા યુઝ કરવો નોટ એટ ઓલ ફિઝિબલ. પણ મેં કીધું એમ કે એનો એક આ ફંડા તો ઉપયોગમાં લો, કયો કે જે સોઇલ એક્સકેવેટ કરીને બહાર કાઢી છે ગામા બલ્ક ઇન્ટુ ડીએફ જેટલા પ્રેશરની, એ હવે પાછી નહીં કરીએ. એટલે નો બેકફિલિંગ વાળો ફંડા યુઝ કરશું, જેથી કરીને એ ગામા બલ્ક ઇન્ટુ ડીએફ આટલું પ્રેશર તો ઓછું ડેવલપ થાય. તો એટલો વધારે લોડ તમે બિલ્ડિંગનો આવવા દઈ શકો તમારા આ બેઝ ઓફ ધ ફૂટિંગના નીચેની સોઇલ ઉપર. એટલું તમને બિલ્ડિંગનો વધારે લોડ આપવાની પેલી કહેવાય ને પરમિશન મળી જાય.
સમજણ પડી હર્ષિત પટેલજી? નહીં તો શું થશે, તમે આ જેટલી સોઇલ એક્સકેવેટ કરી છે આ પાછી જો બેકફિલ કરશો તો એટલું વજન તો એ સોઇલનું આવવાનું જ છે, પ્લસ બિલ્ડિંગનું વજન. તો પછી બિલ્ડિંગમાં એટલું ઓછું તમારે પરમિટ કરવું પડશે. પણ આ બેકફિલિંગ ના કરો તો એટલું તમને બિલ્ડિંગમાં વધારે વજન લાવવા દેવાની પરમિશન મળે. આને મસ્ત પેલા જેવું કમ્પેર કરાય કે ભાઈ આપણે ક્યાંક પ્લેનમાં જતા હોય અને જે આપણને 22 કિલોનું વજનનું કીધું છે, તો અહીંયા બી એવું સમજો ને કે ટોટલ 22 કિલોનું જ આવવા દેવાનું છે પ્રેશર. સમજાયું? હા, 22 કિલો પાસ્કલ જ આવવા દેવાનું છે, સમજો. હવે એમાં બેકફિલિંગ કરવાથી સપોઝ કે 7 કિલો આવી જાય છે, 7 કિલો પાસ્કલ, તો હવે તમને બિલ્ડિંગનું લાવવા દેવા માટે ખાલી 15 કિલો પાસ્કલ જ પરમિશન મળશે. પણ તમે આ પાછું ના લાવો, બેકફિલિંગ ના કરો, તો 22 કિલો પાસ્કલ તમને બિલ્ડિંગના લોડના લીધે પ્રેશર લાવવા દેવાની પરમિશન મળે. સિમ્પલી એના જેવું છે. આવતીકાલે બીજા ફેકલ્ટી હશે બકા સ્મિતજી. આવતીકાલે NL ચૌહાણ સર હશે આપણા. યસ. એના પછી બીજા બધા જે મેં તમને એક્સપર્ટ ફેકલ્ટીઝ બતાવ્યા છે, ગવર્મેન્ટ ઓફિસર્સ, એ બધા તમારો ડેમો લેક્ચર લેશે. યસ 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 યસ. ચલો, મજા આવી છે. આના રિલેટેડ કંઈક પ્રશ્ન પૂછો તો વધારે મજા આવે ભાઈ. ભણવાના રિલેટેડ ડેમો અટેન્ડ કરવા આવ્યા છો તો કંઈક શીખીને જાઓ ને. ડેમો અટેન્ડ કરવા આવ્યા છો તો કંઈક શીખીને જાઓ. હે? અને એવા જ હોટ ફેવરેટ ક્વેશ્ચન લીધા છે. યાદ રાખજો, યાદ રાખજો. ગુજરાતમાં કોઈ ના કોઈ વિદ્યાર્થીને તો આ જેટલા બી હું અત્યારે ડેમો લેક્ચરમાં ક્વેશ્ચન ડિસ્કસ કરું છું એમાંથી એક ક્વેશ્ચન કોઈ ના કોઈ વિદ્યાર્થીને તો 110% એના ફાઇનલ જીપીએસસી ઇન્ટરવ્યુમાં હશે. એવા જ પ્રશ્નો લઈને આવ્યો છું. ઓકે, એટલે આમાંથી કોઈકનું તો નસીબ એવું ચમકી જશે કે જેણે આ ડેમો લેક્ચર અટેન્ડ કરેલો છે તો એનો ફાયદો થશે. ચલો, લિક્વિફેક્શન શું છે સમજાવો. હોટ ફેવરેટ ક્વેશ્ચન છે. યસ, સોઇલમાં અમુક હોટ ફેવરેટ ક્વેશ્ચન છે. લિક્વિફેક્શન સમજાવો, ક્વિક સેન્ડ સમજાવો, ફ્રોસ્ટ હીવ, ફ્રોસ્ટ બોઇલ સમજાવો, આર્ટેશન પ્રેશર સમજાવો, એની ઇફેક્ટ શું હોય એ સમજાવો, એને કંટ્રોલ કઈ રીતે કરવું એ સમજાવો. આ બધા બહુ જ વેરી ફેમસ ઇન્ટરવ્યુ ક્વેશ્ચન્સ છે જીઓટેકના, સોઇલ મિકેનિક્સના. યસ, તો ચાલો સમજીએ વિદ્યાર્થી મિત્રો કે લિક્વિફેક્શન શું છે. અગેન લિક્વિફેક્શન સમજીએ સરસ મજાના એક ફંડામેન્ટલથી. તો લિક્વિફેક્શન પહેલા તો જોવા મળે છે શેમાં, તો કે ભાઈ લૂઝ સેચ્યુરેટેડ ફાઇન સેન્ડ અને સિલ્ટ. હવે આ જે લૂઝ સેચ્યુરેટેડ ફાઇન સેન્ડ અને સિલ્ટ છે ને, એ એવી સોઇલ છે કે જેની અંદર કોહેઝન નથી, ઝીરો છે. ઓકે, કોહેઝન ઝીરો છે. વિદ્યાર્થી મિત્રો સમજો, કોહેઝન ઝીરો છે. હવે કોહેઝન ઝીરો છે તો શિયર સ્ટ્રેન્થનું ઇક્વેશન શું થાય? S બરાબર C પ્લસ સિગ્મા ટેન ફાઈ. હવે જો વિદ્યાર્થી મિત્રો C કોહેઝન ઝીરો હોય તો શિયર સ્ટ્રેન્થનું ઇક્વેશન આઈને ઊભું રહે, S બરાબર સિગ્મા ટેન ફાઈ. ઓકે, પરફેક્ટ, મજા આવી ગઈ સાહેબ. હવે શું થશે સમજો. લિક્વિફેક્શન શું છે સમજો કે ભાઈ આવી ફાઇન સેચ્યુરેટેડ સેન્ડ અને સિલ્ટ, એ બી કેવી લૂઝ, તો કે ભાઈ લૂઝ સેચ્યુરેટેડ ફાઇન સેન્ડ અને સિલ્ટ, એમાં જ્યારે વાઇબ્રેટરી ફોર્સ લાગે, વાઇબ્રેશન વાળો, એ પછી ચાહે અર્થક્વેકના લીધે હોય, મોટા ભાગે અર્થક્વેકના લીધે હોય, યા બાજુમાં કોઈ એવું હેવી મશીનરી ચાલતી હોય, રાઈટ, યા મશીન ફાઉન્ડેશનમાં મશીન હોય એનું ફાઉન્ડેશન બનાવ્યું, એની નીચે સોઇલ હોય, હવે એની નીચે જો આવી લૂઝ સેચ્યુરેટેડ ફાઇન સેન્ડ અને સિલ્ટ હોય તો એ વાઇબ્રેશનના લીધે એમાં બી લિક્વિફેક્શન આવી શકે છે. પણ મોટા ભાગે આ કેસ આપણે અર્થક્વેક વાળા ઝોનમાં ભણતા હોઈએ છીએ, અર્થક્વેક વાળા કેસમાં આપણે વધારે આ સ્ટડી કરતા હોઈએ છીએ લિક્વિફેક્શન. તો કે ભાઈ અર્થક્વેક જેવો જે વાઇબ્રેટરી ફોર્સ છે, સિસ્મિક ફોર્સ છે, વાઇબ્રેટરી ઓસિલેશન વાળો, એ ફોર્સના લીધે થશે શું કે આ જે લૂઝ સેચ્યુરેટેડ ફાઇન સેન્ડ એન્ડ સિલ્ટ છે એમનું શિયરિંગ થશે. હવે જ્યારે આમનું શિયરિંગ થાય શું થશે વિદ્યાર્થી મિત્રો? આખી સ્ટોરી સમજાવું તમને. શિયરિંગ ઓફ ધીસ સોઇલ વિલ ટેક્સ પ્લેસ. શિયરિંગ ઓફ ધીસ સોઇલ ટેક્સ પ્લેસ. હવે તમે પ્રિલિમ્સમાં ભણીને જ આયા હશો, ખ્યાલ જ હશે બધાને, શું કે જ્યારે લૂઝ સોઇલનું શિયરિંગ થાય તો એ શું બને છે? જવાબ આપજો.
પૂછીશ ભાઈ તમને, હા, પ્રિલિમ્સ ભણીને આયા છો તો પૂછીશ. લૂઝ સોઇલ નું શિયરિંગ થાય તો એ શું કન્વર્ટ થાય, શેમાં કન્વર્ટ થાય? લૂઝ સોઇલ નું શિયરિંગ થાય તો એ શેમાં કન્વર્ટ થાય વિદ્યાર્થી મિત્રો? જલ્દીથી કહો મને. લૂઝ સોઇલ નું શિયરિંગ થાય તો એ શેમાં કન્વર્ટ થાય છે? લૂઝ સોઇલ નું શિયરિંગ થાય તો એ શેમાં કન્વર્ટ થતી હોય છે? જલ્દીથી જણાવો. યસ, ક્વિકલી ટેલ મી ઇન ધ ચેટ સેક્શન. લૂઝ સોઇલ નું શિયરિંગ થાય તો એ શેમાં કન્વર્ટ થતી હોય છે? બોલો ભાઈ. લૂઝ સોઇલ નું શિયરિંગ થાય તો એ શેમાં કન્વર્ટ થતી હોય છે? અરે પ્રભુ, હા તો બોલો ને. લૂઝ સોઇલ નું શિયરિંગ થાય તો એ શેમાં કન્વર્ટ થતી હોય છે? અરે રે રે, પ્રિલિમ્સ એટલું જોરદાર કરીને નહીં આયા લાગતા ભાઈ, હે? જે પણ વિદ્યાર્થીઓ અહીંયા હાજર છે, લૂઝ સોઇલ નું શિયરિંગ થાય તો એ ડેન્સ તરફ જાય છે, એનું વોલ્યુમ ઘટે છે, એ કમ્પ્રેસ થાય છે, એના વોઇડ્સ કમ્પ્રેસ થાય છે, એના વોઇડ્સ દબાય છે, એટલે એના વોઇડ્સમાં રહેલું પાણી પણ દબાય છે. એટલે જ અહીંયા હાઇલાઇટ કર્યું હતું વિદ્યાર્થી મિત્રો. શું હાઇલાઇટ કર્યું હતું? કે સેચ્યુરેટેડ સોઇલ છે. સેચ્યુરેટેડ અને એમાં બી ફાઇન સેન્ડ એન્ડ સિલ્ટ. હવે ખેલ સમજો આખો, કે આવી લૂઝ સેચ્યુરેટેડ ફાઇન સેન્ડ એન્ડ સિલ્ટમાં અર્થક્વેક જેવો વાઇબ્રેટરી સિસ્મિક ફોર્સ આવે, એ વાઇબ્રેશન એટલે એક ટાઈપનું શિયરિંગ થાય છે એમનું. એ શિયરિંગના લીધે એના વોલ્યુમમાં ઘટાડો થશે, વોલ્યુમ દબાશે, વોઇડ્સ દબાશે, વોઇડ્સમાં રહેલું પાણી દબાશે, અને આ સોઇલ ફાઇન સેન્ડ એન્ડ સિલ્ટ છે, પરમિએબિલિટી ઓછી છે, એટલે સોઇલમાંથી દબાયેલું પાણી ફટાક લઈને બહાર નહીં નીકળી શકે, પાણી દબાયેલું રહેશે, પોર વોટર પ્રેશર વધશે, ઇફેક્ટિવ સ્ટ્રેસ ઘટશે. ઇફેક્ટિવ સ્ટ્રેસ ઘટશે વિદ્યાર્થી મિત્રો. અહીંયા ઇફેક્ટિવ સ્ટ્રેસ છે, ઇફેક્ટિવ સ્ટ્રેસ ઘટશે, શિયર સ્ટ્રેન્થ ઘટશે વિદ્યાર્થી મિત્રો. ઇફેક્ટિવ સ્ટ્રેસ ઘટશે, શિયર સ્ટ્રેન્થ ઘટશે. એક એવો પોઈન્ટ આવશે કે જ્યાં એટલું બધું શિયરિંગ થઈ ગયું, એટલું બધું વોલ્યુમ ઘટી ગયું સોઇલનું, એટલા બધા વોઇડ્સ દબાઈ ગયા, એટલું બધું પાણી દબાઈ ગયું, કે આ પોર વોટર પ્રેશર એટલું બધું વધી ગયું કે એને ઇફેક્ટિવ સ્ટ્રેસ જ ઝીરો કરી નાખ્યો. ઇફેક્ટિવ સ્ટ્રેસ ઝીરો કરી નાખ્યો તો વિદ્યાર્થી મિત્રો સોઇલની શિયર સ્ટ્રેન્થ ઝીરો થઈ ગઈ, અને ત્યાં તમારી સોઇલ લિક્વિડની જેમ બિહેવ કરવા લાગશે. સોઇલમાં જે પણ બિલ્ડિંગ ઊભું કર્યું છે એ બિલ્ડિંગનું સડન સેટલમેન્ટ થઈ જશે, બિલ્ડિંગ અંદર ઘૂસી જશે, બિલ્ડિંગ વિલ સિંક ડાઉન, અને બહાર મડી વોટર કાદવ બહાર આવશે. આ જે આખો ફિનોમિના છે એને લિક્વિફેક્શન કહેવાય છે. બોલ, કેવી મજા આવી? એને લિક્વિફેક્શન કહેવાય છે. બોલો, કેવી મજા આવી? જલ્દીથી જણાવો ચેટ સેક્શનમાં. યસ, ધીસ ઇઝ કોલ્ડ લિક્વિફેક્શન. લિક્વિફેક્શન ફાઇન સેન્ડ અને સિલ્ટમાં જોવા મળે, અને એ પણ કેવી? લૂઝ અને સેચ્યુરેટેડ હોય તો. કારણ કે લૂઝ હોય તો જ એનું શિયરિંગના લીધે વોલ્યુમ ઘટે, વોઇડ્સ દબાય, પાણી દબાય, પોર વોટર પ્રેશર વધે, તો ઇફેક્ટિવ સ્ટ્રેસ ઘટે. ઇફેક્ટિવ સ્ટ્રેસ ઘટીને એકવાર ઝીરો થઈ જાય, ત્યાં શિયર સ્ટ્રેન્થ ઝીરો થઈ જાય, અને સોઇલ તમારી શિયર સ્ટ્રેન્થ લેસ બની જાય, લિક્વિડની જેમ બિહેવ કરવા લાગે. That phenomenon is known as liquefaction. જલ્દીથી વિદ્યાર્થી મિત્રો મને ચેટ સેક્શનમાં જણાવો. યસ, કુલદીપજી, વેલ એક્સપ્લેન્ડ સર. ઓકે, સરસ. મજા આવી? એન્જોયડ ધીસ ઓર નોટ? એન્જોયડ ધીસ ઓર નોટ માય ડિયર સ્ટુડન્ટ્સ? ક્વિકલી ટેલ મી ઇન ધ ચેટ સેક્શન ભાઈ. યસ, તો આ છે તમારું લિક્વિફેક્શન એટલે શું? તો ભાઈ લૂઝ સેચ્યુરેટેડ સેન્ડમાં જવાબ આવી રીતે અપાય. આ તો તમારા અન્ડરસ્ટેન્ડિંગ માટે હતું. આટલું ડિટેલમાં તો જ્યારે ફેકલ્ટી પૂછતા જાય અને તમે સમજાવતા જાઓ એ અલગ વસ્તુ છે.
બાકી જવાબ આવી રીતે અપાય કે સર લૂઝ સેચ્યુરેટેડ ફાઇન સેન્ડ અને સિલ્ટમાં વાઇબ્રેટરી ફોર્સના લીધે, અહીંયા ફાઇન સેન્ડ શબ્દ એડ કરવાનો, ફાઇન સેન્ડ અને સિલ્ટમાં વાઇબ્રેટરી ફોર્સના કારણે જે શિયર સ્ટ્રેન્થ લોસ થઈ જાય છે, લૂઝ થઈ જાય છે, લોસ્ટ થઈ જાય છે, એ લોસ થઈ જવાની પ્રોસેસને લિક્વિફેક્શન કહે છે. યસ, સરળ ભાષામાં તમે આવી રીતે સમજાઈ શકો. યસ, ડબલ એ માટે બી કામ તો લાગશે જ ને. ડબલ એમાં બી એમસીક્યુ પૂછાશે. ડબલ એમાં ઓકે, યસ, ડબલ એમાં એમસીક્યુ પૂછાશે. ઓકે પ્રદીપ મોદીજી, ડબલ એમાં એમસીક્યુ પૂછાશે કે લૂઝ સેચ્યુરેટેડ ફાઇન સેન્ડ, લૂઝ સેચ્યુરેટેડ ફાઇન સેન્ડ અને સિલ્ટ એ પ્રોન ટુ ખાલી જગ્યા છે, તો પ્રોન ટુ લિક્વિફેક્શન છે, રાઈટ? ઓકે, યસ, એક્ઝેક્ટલી, યસ, 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 એક્ઝેક્ટલી. પોર વોટર પ્રેશર ઇન્ક્રીઝ થાય, ઇફેક્ટિવ સ્ટ્રેસ ઘટે, શિયર સ્ટ્રેન્થ ઘટે, સોઇલ બિહેવ્સ લાઈક લિક્વિડ. પરફેક્ટ, ઠીક છે. ચલો વિદ્યાર્થી મિત્રો, તો આઈ હોપ યુ ઓલ એન્જોયડ ધીસ. તમને બધાને મજા આવી હશે, એન્જોય કર્યું હશે. હવે કોઈને બી કંઈ બી પ્રશ્નો પૂછવા હોય તો પૂછી શકો છો. બાકી તમને બધાને ખ્યાલ જ છે, આવતીકાલે NL ચૌહાણ સરનો આપણો ડેમો લેક્ચર છે. ત્યારબાદ રેન્ક 3 એક્ઝિક્યુટિવ એન્જિનિયરમાં જે રેન્ક 3 લાયેલા છે આપણા ફેકલ્ટી, એમનો ડેમો લેક્ચર છે 6 તારીખે સાંજે 7 વાગે ઝૂમ પર જ હશે. ઓકે, ત્યારબાદ 4th ફ્રી ડેમો લેક્ચર છે આપણા ઇરિગેશન ડિપાર્ટમેન્ટના જે એઈ છે એમના દ્વારા છે, રાઈટ? જેમનો એઝ અ આસિસ્ટન્ટ પ્રોફેસર તરીકે પણ 5 વર્ષનો અનુભવ છે. એમનો 7 તારીખે ડેમો લેક્ચર છે સાંજે 7 વાગે. ઓકે, અને ત્યારબાદ હા, કોન્ટેક્ટ નંબર આપી દઉં છું. ત્યારબાદ જેમનો રેન્ક 1 આવેલો છે એક્ઝિક્યુટિવ એન્જિનિયર તરીકે, રાઈટ, એમનો ફ્રી ડેમો લેક્ચર છે 8 તારીખે સાંજે 7 વાગે. ઓકે, યસ, ઓકે, મારો કોન્ટેક્ટ નંબર આપી દઉં છું, 9607047694. અને બીજી એક વાત કે આપણી બેચ શરૂ થાય છે 9 તારીખથી. આપણી બેચ શરૂ થાય છે 9 તારીખથી, આ ખાસ ધ્યાન રાખજો. 9th જૂનથી આપણી બેચ શરૂ થાય છે. અને યસ, અને આપણે 9 તારીખ સુધી જ આપણે જે ઓફર રાખેલી છે 750 ઓફ વાળી, એ 9 તારીખ સુધી જ વેલિડ છે. બરાબર છે? યસ, 7.5 વર્ષથી આ ફિલ્ડમાં વિદ્યાર્થીઓને ભણાવું છું અને 200 થી 250 ઓફિસર્સ બનાયેલા છે. યસ, પ્રદીપ મોદીજી. ઓકે, અત્યાર સુધીમાં. ચલો, ક્લિયર છે? ખાલી ક્લાસ 2 ના તમે ગણો તો, ટોટલ ગણો તો ઘણા બધા છે. ટોટલ ગણશો તો ઘણા બધા છે. તો 2000+ ઓફિસર્સ બનાયેલા છે. ઓકે, ચલો, ક્લિયર છે? ઓકે, ઇઝ ધેર એની ડાઉટ? હા, એની શરૂઆત જ મેં કરેલી હતી. યસ, એની શરૂઆત જ મેં કરેલી હતી. આખું ઊભું જ મેં કરેલું હતું કેસીજી. ઓકે, ચલો, ક્લિયર છે? ઇઝ ધેર એની ડાઉટ, એની ક્વેશ્ચન? ચાલો વિદ્યાર્થી મિત્રો, તો રજા લઉં છું. મળીએ આપણે 9 તારીખે 9 જૂન 2025 આપણી બેચના ફર્સ્ટ લેક્ચરમાં. ઓકે, યસ, ગ્રુપ બનાવીશું ડિસ્કશન માટેનું. યસ, જેટલા પણ વિદ્યાર્થી મિત્રો બેચમાં જોડાશે એમનું ગ્રુપ બનાવવાનું છે. આપણે ટેલિગ્રામનું ગ્રુપ બનાવીશું ડિસ્કશન માટેનું. ઓકે, જેમાં બધા જ વિદ્યાર્થીઓ પોતપોતાના પ્રશ્નો લખી શકશે. ઠીક છે? ચાલો, તો રજા લઉં છું. મળીએ આપણે. ઓકે.